સ્વાગત છે। વિરમ ગામમાં શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગર સંસ્કૃત ગ્રંથની પંચ દિનાત્મક ચાતુર્માસ કથાની પૂર્ણાહુતિ થઈ। અત્યારે ચાતુર્માસ ચાલે છે, તેમાં પણ અતિ પવિત્ર ભાદ્રપદ માસ ચાલી રહ્યો છે। સર્વત્ર ભગવાનની ભક્તિ, ધ્યાન, ભજન, ભગવાનની કથા, વાર્તા, ભજન આદિ વિશેષ ચાલે છે। સ્વયં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાના આશ્રિતોને સ્વમુખી સર્વ જીવ હિતાવહ એવી આચાર સંહિતા શિક્ષાપત્રીના શ્લોક 76માં આજ્ઞા કરી છે કે અમારા સર્વે સત્સંગી તેમને ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારવો। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વિરમ ગામમાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગર સંસ્કૃત ગ્રંથની પંચ દિનાત્મક ચાતુર્માસ કથાનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા વિરચિત દેવ ભાષા સંસ્કૃતમાં શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગર ગ્રંથની પંચ દિનાત્મક ચાતુર્માસ કથા શ્રાવણ માસની કથા, જેમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા સાર્વભૌમ નાદવંશીય પરંપરાના અનેકવિધ દિવ્ય ચરિત્રો છે। કથાનું રસપાન સંત શિરોમણી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ કરાવ્યું હતું। આ પ્રસંગે સંત શિરોમણી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ મહાત્મ્ય સમજાવતા જણાવ્યું કે શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગર સંસ્કૃત ગ્રંથની રચના શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપાએ કરી છે। સ્વામિનારાયણ ભગવાન શ્રીજી સ્વયં મૂર્તિ જીવન પ્રાણ અબજી બાપા શ્રી સાર્વભૌમ નાદવંશીય પરંપરાના અનેકવિધ લીલા ચરિત્રોથી ભરપૂર 20,000 સંસ્કૃત શ્લોકો યુક્ત કારણ સત્સંગ શાસ્ત્ર ગ્રંથનું રત્નનું જે દર્શન, શ્રવણ, પૂજન, અર્ચન કરશે તે નિશ્ચય આત્યંતિક કલ્યાણને પામશે જ। શ્રીજી બાપા સ્વામી બાપાની આજ્ઞાઓને અનુસરવાથી લોક અને પરલોકમાં મહાસુખ પ્રાપ્ત થાય છે। શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી કડી મંદિરના પૂર્વ મહંત શ્રી યોગ વલ્લભદાસજી સ્વામી, બાવડા મંદિરના મહંત સંત શિરોમણી શ્રી સર્વાત્મ પ્રિયદાસજી સ્વામી, શ્રી અનાદિ પુરુષ દાસજી સ્વામી, શ્રી દિવ્ય નિલયદાસજી સ્વામી, શ્રી ત્યાગપ્રિયદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો તથા વિરમગામ, ટ્રેન્ટ, મણિપુરા, જોશીપુરા વગેરે ગામોના હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં આ ચાતુર્માસ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। ચાતુર્માસ કથા પૂર્ણાહુતિ પ્રસંગે શ્રી હરિકૃષ્ણ મહારાજ ગ્રંથ કથાકારનું પૂજન અર્ચન કરીને આરતી ઉતારી હતી। ત્યારબાદ સૌએ ભક્તિભાવપૂર્વક મહાપ્રસાદ આરોગ્યો હતો। તમને ઝાઝી રે કમા, તમને ઘણી રે કમા, બોલું લુલું હાલા રે હાલા। કોઈ અત્યારની માતાને આલડે ના આવડે ભાઈ, બોલું લુલું હાલ્યો તારો બાપ કાલ્યો, આવા હાલડા ગાય ભાઈ છોકરા સેવા થાય ભાઈ। એક તો પેલાને માથે આ ત્રણ ટાલ પાડી દીધી હોય, આ લઈ આવજો, આ લઈ આવજો, આ લઈ આવજો, બધું લાવવું પડે, લાવ લઈને લાવ એમ જ કે એવું કોઈ જણ ન વિચારે કે ના આપણે નાના એ સર્વાવતારી શ્રી સ્વામી ભગવાન પોતે પ્રગટ થયા। એ રુદ્ર યજ્ઞ પણ કેવો મહારુદ્ર યજ્ઞ ભગવાન કે અમારે કરવો છે। રુદ્રને ઉદ્દેશીને 11 લઘુ રુદ્રનો એક યજ્ઞ થાય, જેમાં 121 વખત રુદ્રીનો પાઠ કરવામાં આવતો હોય, પણ અહીંયા ભગવાનના સાનિધ્યમાં મહારુદ્ર યજ્ઞ કરવાનો છે 18 દિવસનો। અને એ વખતે ભગવાને મહારુદ્ર યજ્ઞ કરવાનો એટલે બધા સત્સંગી ભૂદેવો હતા। ઉમરેઠમાં ગઈકાલે જે ભગવાન પધાર્યા ત્યાં રૂપરામ ઠાકર હતા, એના દીકરા નંદુરા, નરભેરા, આ બધા એ ભૂદેવોને બધાને તેડાવ્યા। અમદાવાદથી પણ બધા ભૂદેવોને તેડાવ્યા। આજુબાજુના જેટલા સત્સંગી ભૂદેવ હતા બધાને તેડાવ્યા। નાના ભાઈ ભટ્ટને પોતે મુખ્ય યજ્ઞમાં બનાવ્યા। અને એ વખતે ભગવાન કે આપણે મહારુદ્ર યજ્ઞ શરૂ કરીએ। અને ભગવાને કીધું કે આટલા બધા જે 500 મણ ઘી મંગાવ્યું છે તો સામે લોટ પણ એટલો જોઈશે, તો ઘઉં પણ ત્યાં ખડકાવવામાં આવ્યા। અને ઘઉંને આ ઘંટી તો હતી નહીં તે વખત હાથે કરીને દળવાનો, ઘર ઘંટી જે હાથે હોય દળવાની ઘંટીને આપણે જોવા ન મળે, ગામડે જોવા મળે, અહીંયા જે ઘંટી ને આ બધા દળેલું હશે ભાઈ। હવાના ભોરમાં બધા માતાઓ હોય, બહેનો, માણસો આવ્યા હશે દર્શનાર્થે, ત્યારે બાપાએ પણ એવો સંકલ્પ કર્યો છે, કોઈ શોભતા હતા
આપણે વારંવાર કીર્તનમાં ગાઈએ છીએ કે ભગવા વસ્ત્રો ધારી સ્વામી બાપાની આ મૂર્તિ ભગવા વસ્ત્રો ધારી સ્વામી બાપાની આ મૂર્તિ પરત પરત પરતતી છે આંખો બહુ પાણી પરત પરત પરતતી છે આંખો બહુ પાણી એની નજરમાં ચેતન આવ્યો થઈ ગયો વાસી પ્રેમી સ્વામિનારાયણ ગાતી છે કલ્યાણકારી એની સ્વામિનારાયણ ગાતી છે કલ્યાણકારી રે ભગવા વસ્ત્રો ધારી ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા કે જે સ્વામિનારાયણ સંપ્રદાયના એક આર્ષ દ્રષ્ટા કહેવાય, ક્રાંત દ્રષ્ટા કહેવાય, યુગ વિભૂતિ કહેવાય કે જેમણે દરેક બાબતમાં પહેલ કરી છે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર.